દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભક્ત પુત્રો દાદાના વારસ, ભક્ત પુત્રો દાદાના વારસ. અશોકાકા, બહુ 2-3 દિવસથી છે ને કીર્તન ભક્તિ કરવાનું બહુ મન થાય મને, અને એવું વિચાર કરું તો એક દિવસ સવારે ઉઠીને તો આમ ઊંઘમાંથી ઉઠીને તો તાળી પાડતી, આમ સીધી બેસે ને પથારીમાં તો જનરલી ત્રિમંત્ર બોલું. તે દિવસે આમ જ થતું હતું, આમ જ થઈ ગયું મારાથી. અને આમ 5 મિનિટ અસીમ જય જયકાર બોલી પછી મેં કીધું આજે તો મને આટલું સરસ થયું ને, તો મને આજે તો આમ વધારે સમય આમ ટાઈમ કાઢીને કીર્તન ભક્તિ બોલવી છે. પણ 2 દિવસથી બહાર જવાનું બહુ થાય મને, તો મને આમ અંદર એવું થયા કરે કે મને આટલી ભાવના થાય છે, મને આટલું બધું અંદરથી થાય છે કે હું બોલું તો મારાથી કેમ નહીં થતું. તો એ વસ્તુમાં એ શું કામ કરે છો? આપણને જે થાય છે એમાં શું કામ કરે ને નથી થતું એમાં પણ શું કામ કરે? કેમ કે ઈચ્છા બહુ થાય છે કે હું બોલું. એ બહુ દિવસ આમ વિચાર્યા કરું કે મને કીર્તન ભક્તિ કરવી છે, કીર્તન ભક્તિ કરવી છે. એટલે જ મને લાગે કે સવારે હું ઉઠીને હું રાત્રે તો સુતી ત્યારે કશું બોલીને કે કીર્તન ભક્તિ કરતા નથી સુતી, પણ મને અંદર એવું થયા કરે છે ખબર નહીં 2-3 દિવસથી કે મને કીર્તન ભક્તિ કરવી છે. તો આમ રોજ અત્યારે પણ ચાલુ સત્સંગ હતો ને, તો સત્સંગ પતે ને પછી મેં કીધું આજે તો હું થોડોક ટાઈમ કાઢીને હું મારી રીતે બોલીશ જ એમ. એવો મને વિચાર આવ્યો. તો એ વિચાર આવે છે મને કરવી પણ છે, અને એવું નથી કે કરવી જ છે કરી જ નાખું, કલાક કરવા નક્કી કર્યો ખાલી કરી નાખવી, એવું પણ નથી. આમ અંદર બહુ ખુશી થાય છે કે મને કરવું પણ થતી નથી. તો એ શું વસ્તુ અસર કરે છે? એ કામનું મહત્વ છે, પણ બહાર તો જવાનું હતું જે વસ્તુ છે. કાકા, એવું કશું જ નહીં. આપણને જે ક્રિયા, જે વસ્તુ બહુ આનંદ આપે, સ્થિર કરે ને, એ આપણું મન, આપણું હૃદય ફરી એવું કરવા માંગે હંમેશા. જે વસ્તુઓમાં આપણને એકદમ હૃદયપૂર્વક આનંદ આવતો હોય આમ, એટલે એને યાદ કરે મન કે ફરી આપણે આ કરીએ એમ. કારણ કે એની અંદર આપણને એકદમ આનંદનો અનુભવ કરીએ છીએ, એટલે મન યાદ કર્યા કરે કે ચલો ફરી કીર્તન ભક્તિ કરવાનું મળે, સત્સંગ મળે, પદો ગાવાના મળે. એ જે વસ્તુમાં એને એકદમ આનંદ આવે છે એ હંમેશા ચિત્ત એને યાદ કરે. ફરી ચિત્ત ત્યાં પહોંચી જાય કે આવું કરીએ ફરી એમ. હવે એ કરવામાં પોતાનો ડિસિઝન પાવર જે છે ને એ પાછો કામ કરે બુદ્ધિનો. ઘણાની બુદ્ધિ તક્ષણ એ વિચાર આવવો અથવા એવું, અને એનો પોતાનો સમય શોધી અને કરી નાખે. કારણ કે આ કાળમાં સૌથી મોટી વિચિત્રતા છે આ કાળની અને પોતાના મનની, કે એને અધ્યાત્મની જે વસ્તુ ગમતી હોય ને એ કરવા માટેનું ફિઝિકલી બધા સંજોગો એ જલ્દી એને પકડી શકે નહીં. એનું મન એને ચૂકાઈ દે એને કે આટલું કામ કરીને પછી કરું, આટલું પતાવીને પછી આમ કરીશ, હવે શાંતિથી બેસીશ ત્યારે કરીશ, અત્યારે તો બહુ મજા નહીં આવે, ફરી પાછું આમ કરીશ. એવું બધું અંદર બતાવે અને એ પેલા કાળના અધીન અને પોતાનું જે મન છે એ પેલા કુસંગ વાળા પરમાણુથી ભરેલું છે હજુ, એટલે એને ચુકાઈ દે થોડીક વાર માટે. પણ પેલું હૃદય તો અંદર બૂમ પાડ્યા કરે કે કીર્તન ભક્તિ તો કેટલો બધો આનંદ આવે છે, થોડીક વાર તો કર એમ, અત્યારે કરી દઈએ એમ બૂમ પાડે. પેલી બુદ્ધિ પાછી એને ભાગ ભજ્યા કરે કે જવા દો થોડી વાર રહીને, હજુ આ કામ પતી જવા દો ને આટલું, પછી હું ફ્રી જ છું એમ. બધાની આત્મા બાબતનું કંઈ પણ કરવાનું આવે ને એમાં એની ઢીલાસ કરી નાખે એને. એનું કારણ શું? તો કે આ કાળ અને પોતાનું મનની અંદરની જે કુસંગપણાની અસરો છે હજુ એ આ નીકળ્યા કરે છે. સંસારના કામ
એટલી ત્વરિત રીતે દ્રઢપણે કરે, કશું શરીરનું પણ જોયા વગર, સમય પણ જોયા વગર, કશું વિચાર્યા વગર એની પાછળ પડે. અને આત્માનું કામ કરવાનું હોય ને તો એની અંદર મુદત પાડે. જેમ પેલા કોર્ટમાં મુદત પાડે ને એવી આ મુદત પાડે કે ભાઈ થોડીક વાર રહીને કરીશ, પછી કરીશ, આમ કરીશ. આપણે આ પોતાના ફાઇલ નંબર 1ના અંદર બધું મનને, પોતાની બુદ્ધિને બધાને ઓળખવાનું આવે છે. હવે કે આપણને જે ગમતું છે, ગમતું કરવાનું આ બધું છે, આપણને સમજણ છે, બધું છે, છતાં આપણને કોણ નથી કરવા દેતું? તો કે એને પણ આપણે ઓળખી જવું પડે કે ઓહો, આ નથી કરનારા કોણ છે અંદર. અને કહેવાય ને કે સમય નો તો સામાન્યપણે સમય ને આપણે વાપરીએ ને તો બહુ મોટા જ્ઞાની કહેવાય. આ તો સમય આપણને વાપરે છે. આખો દિવસ જોઈએ ને તો સમય આપણને વાપરી નાખે છે. આપણે સમયને વાપરતા નથી. એ જેને આવડી જાય કે મારે સમયને મારા માટે વાપરી નાખવો છે, એ તો બહુ મોટું કહેવાય. પછી એની જબરજસ્ત એની નિશ્ચયતા, એનું દ્રઢપણું બધું બહુ બહુ ઊભું થાય પછી એનું. એટલે આમ મન બુદ્ધિ કેવા છે તો કે પોતાનું કરવાનું આવે ને એ ચુકાઈ દે પાછા. એને ત્યાં ઓળખી લેવાના કે નહીં, મારે તો આ સત્સંગ હોય, કીર્તન ભક્તિ, મારી વિધિ દ્રઢપણે ચુકાય કેમ નથી? એનું દ્રઢપણું આવવું એ ખરેખર એમ સહજ આવે એવું નથી. આપણે સહેજ આમ છૂટું મૂકીએ ને તો સત્સંગમાંથી જતા રહીએ, વિધિમાંથી જતા રહીએ, બધાયમાંથી જતા રહીએ. પેલું હૃદય આપણને કહે કે ના, આમાં બહુ આનંદ આવતો હતો, બહુ આનંદ આવતો, હમણાં થતું નથી, આ કરતા નથી, આપણે બહુ આમ સંજોગો મળતા નથી. સંજોગો મળે અને સત્સંગ કરે એ તો દુનિયામાં બધા હોય. સંજોગો ભેગા ના થતા હોય અને એ નિશ્ચય કરે કે આટલો સમય મારા સંજોગો માટે આમ જ વાપરવો છે, ત્યારે ખરો કહેવાય. દાદા કે ત્યારે જ જ્ઞાનીની કૃપા પણ ત્યારે જ કામમાં ઉતરે છે કે જે દ્રઢપણે પોતાના સમયને, પોતાના સંજોગોને આત્મહેતુ માટે વાપરે છે. નહીં તો એ તો ક્યારેય કરવાના નથી. ઘણા લોકો કે હવે થોડીક હમણાં 2-4 વર્ષ છે ને બધું મારો ધંધો બધું બરાબર કરી દઉં, છોકરાઓનું ઠેકાણ પાડી દઉં, ઘર બધું થઈ જાય, પછી શાંતિથી આપણે નિરંતર સત્સંગ જ કરવાના છે. તો દાદા કે તને ખબર છે ખરી કે 10 વર્ષ પછી, 5 વર્ષ પછી તું હઈ છે? આવું કેવી રીતે મુકાય કે આ બધું થઈ જાય પછી હું આ કરીશ? એવું કે એ બહુ મોટી ભૂલભુલામણી છે. આ આપણને શું કરે છે? આપણી બુદ્ધિ, આપણું મન, જે મૂળ આપણા હેતુ છે કરવાનો એ ચુકાઈ અને જે કરેલું થઈ ગયેલું છે એની પાછળ આપણને કડાવડાવે છે ટાઈમ. એટલે દાદા કે તમારો જે આખો વ્યવહાર છે હવે એની તમારે દેખરેખ રાખવાની, શાંતિથી જોવાનું બધું, અને નક્કી રાખવાનું કે મારો 1 કલાક 2 કલાક મારા સમય આ વાંચનમાં, વિધિમાં, સત્સંગની અંદર એ જબરજસ્ત એની લગ્ની થવી જોઈએ તો જ કામ લાગશે. નહીં તો ભલભલાનું આ તો કેવું કે છે, અમને લોકોને કહેતા દાદા કે તમારે કેવું હોય છે, જેમ દરિયાની અંદર છે ને આમ ઉત્તર બાજુનો પવન આવે અને તમારું વહાણ ઉત્તર બાજુ લઈ જવાનું તો બહુ સ્પીડ દોડતું હોય. તમને લાગે કે હું બહુ સરસ દોડાવું છું, બહુ સરસ દોડાવું છું. તમને ખબર નથી કે આ ઉત્તર બાજુનો જે પવન છે એ લઈ જાય છે વહાણને. હમણાં દક્ષિણ બાજુનો પવન આવશે ને ત્યારે ખબર પડશે નથી કે. એટલે દાદા કે ને તમારો એવો દ્રઢ નિશ્ચય અમારી હાજરીમાં કરી નાખો કે આ જ્ઞાનની પૂર્ણાહુતિ, પૂર્ણતા કર્યા વગર અમે છોડીએ નહીં. હવે
દાદા ભગવાને જે આપ્યું છે એને કેમ કરીને અમે વધારે ને વધારે પ્રગટ કરીએ, એની ઘેડ બેસી જાય, આ બધા દોષોથી મુક્ત થઈએ, આ બધા ડિસ્ચાર્જ કસાયોના પરમાણુઓથી પણ અમે મુક્ત થઈએ, એવા પુરુષાર્થમાં જબરજસ્ત ના કેમ થાય આપણાથી? 10 મિનિટ કરવું છે એવું નક્કી કરે ના થાય તો એ માણસ કેમ કહેવાય? દાદા કે આત્માનું પોતે નક્કી કરે અને પોતાની ના થાય એ તો કેવું કહેવાય કે છે? પોતાના નિશ્ચયનો પોતે અધિકારી થવો જોઈએ. એટલે એ દ્રઢ પણ અંદર જ્યારે આવે ને પેલું, ત્યારે પછી બધું થશે. ના આવે તો દાદા પાસે શક્તિ માંગવાની અને કહેવાનું કે ના આ તો કરવાનું જ છે. મનને ના ગમતું હોય તોય કરવાનું. આ તો મનને ના ગમે ને તો ના કરીએ, એટલે મન સમજી જાય કે તમે મારા પક્ષના છો. આપણે મનના પક્ષના થયા એટલે પછી એ મન આપણે છોડે નહીં. આપણે વાલ કરીએ એની જોડે. હમણાં જરા થાકી ગયા છે ને એટલે ચાલશે સત્સંગનું બહુ, એની એ જ વાત હોય. કશું બધું જાણી લીધેલું છે મેં તો. તે વાલ કરી આપ મનને, એ ચુકાઈ દેશે બધું. બહુ દ્રઢતા, દાદા ભગવાનની દ્રઢતા તો જે જોઈ છે અમે લોકોએ, તો કહે ને કે માણસની કલ્પનાની બહાર છે. એમની પોતાની આટલી દશા ઉપર આવ્યા પછી પણ પોતાના સદુપયોગ માટે, પોતાના જ્ઞાન માટે, પોતાના સત્સંગ માટે, પોતાના જગત કલ્યાણ માટે એટલી બધી દ્રઢતા એમના. આપણામાં તો થોડીક તો આવી જોઈએ ને કે ભાઈ આપણે રોજ બોલીએ કે દાદા ભગવાનના વારસદાર છીએ, અમે વારસ અહો દાદાના છીએ, અમે એમના મહાત્મા છે, તો કેમ ના આવે? એટલે આપણે મનને ઓળખી જવાનું કે આ મન ના કહે ને એ પહેલું કરીશ, કે આત્માનું તો પહેલું કરીશું. અનિશ્ચય પણ બધું એ કાઢી નાખવાનું કે નહીં, પહેલું જ આ કરવાનું છે. 10 મિનિટ બોલીશ જ, મને ગમે છે તો બોલવાનું છે, મને મારા આનંદ માટે છે. અને દાદા ભગવાન તો કેટલું સરસ આપણને કે તમે આ તમારા શુદ્ધાત્મા હેતુ માટે જે કંઈ પણ કરશો એમાં એક સમય પણ તમારા સંસારની કોઈ પણ ખોટ નહીં જાય, એની હું ગેરંટી આપું છું. કે છે તમારા ધંધાની, સંબંધોની, કામની, શરીરની કશી ખોટ નહીં જાય. એ જ્ઞાની આપણને ગેરંટી આપે. તોય આપણું પેલી બુદ્ધિ, આપણું મન માને નહીં ને, આપણે કાચા પડી જઈએ ત્યાં. સમજાય ને? એટલે અંદરથી સરસ આનંદ આવતો હોય તો બેસી જ જવાનું કે નહીં, મારે આ 10 મિનિટ બોલવી જ છે. કે 10 મિનિટ તો શું કાકા મારે રોજ બોલું, પણ આ મને છે ને આપણે પેલું ગયા વખતે સત્સંગમાં પેલું કલાકની કરી લીધી ને, એ વખતે જે આનંદ આવ્યો હતો ને એ આનંદથી મને લાગે કે હું કલાક ની કરું. 10 મિનિટ તો મારો રોજનો નિયમ છે, સવારે હું 10 મિનિટ કરું છું, પણ આ તો કલાક માટે મેં વિચાર્યું હતું. તો છેલ્લા 2 દિવસથી હું થોડી બહાર વધારે રહેતી હતી ઘરની, એટલે મને એવું થાય કે આટલું મને ગમે છે. હું 10 મિનિટ બોલું ને ત્યારે મને થાય કે મને આટલું મળે જ છે, તો હું કલાક બોલું. મેં નિશ્ચય કર્યો હતો 2 દિવસથી, એ નથી થતું. બાકી 10 મિનિટ તો હું રોજ બોલું. અને બીજું એવું પૂછ્યું હતું કે મમ્મી છે ને મને એવું કીધું હતું કે આપણે કીર્તન ભક્તિ બોલીએ ને તો આપણા બધા પાપો ભસ્મીભૂત થાય એમ. તો હું કીર્તન ભક્તિ બોલું ત્યારે એવું કોઈ વિચારું નહીં, પણ મને એવું થાય કે આપણી પાસે સમય છે અમુક વસ્તુનો. હવે કેટલો સમય આપણી પાસે બાકી છે તમે કીધું એવી રીતના, કે કોઈ વિચારે કે હું 2 વર્ષ રહીને બધું પતી જાય પછી કરીશ, 2 વર્ષ પછી આપણે છે કે નહીં ખબર નથી. તો એ વસ્તુ મને કાયમ મગજમાં રહે કે આપણો સમય અત્યાર સુધી ગયો છે, હવે કેટલો બાકી છે આપણી પાસે એ ખબર નથી. તો મારે મારું જેટલું પણ છે એ કાઢી નાખવું છે. તો મગજમાં એવું છે કે પાપો બધા આપણા કરેલા હોય એ આપણા ભસ્મીભૂત થાય, એના લીધે આપણને એવું થાય કે આપણે કીર્તન ભક્તિ કરીએ તો આપણે પ્યોર થતા જઈએ. તો એ પાપો ભસ્મીભૂત થાય એના માટે આપણે કરતા હોઈએ, તો એ વસ્તુ અંદર રાખીને કરવી જોઈએ કે ખાલી આપણે તો કીર્તન ભક્તિ બોલવાની, એની જાતે જે થવું હોય થાય. આપણે તો બોલ્યા જ કરવાનું. જેમ આપણે આ ઘરની અંદર પોતું આમ ફેરવીએ તો કશું કરીએ છે કે ફલાણી વસ્તુને જ કાઢવા માટે ફેરવીએ છીએ? એ તો આમ ફેરવવાનું, બધું કાઢી નાખે એની મેળે એની મેળે જ પોતાના સ્વરૂપની કીર્તન ભક્તિ, દાદા ભગવાનના અસીમ જે જયકાર હોય તો એની મેળે જ બધું કામ કરી નાખશે.
જબરદસ્ત અંદર કામ કરી નાખે. આપણે તો ખાલી એવું વિચારીએ છીએ કે આ પાપ ધુએ છે, બીજું ઘણું બધું કામ કરે છે. એટલા બધા કામ કરે છે કે એની વાત ના પૂછે. એટલે આપણે તો કશું બહુ વિચારવાનું નહીં, બોલ્યા જ કરવાનું. આપણે દાદા ભગવાનના નિધિધ્યાસન, દાદા ભગવાનનું દેખાય આપણને અસીમ જય જયકારની અંદર એકદમ મસ્ત એની અંદર એકાકાર થવાનું. અને એકાકાર થઈને જેવું ગાયા આપણે એટલે આપણે એમના જેવા જ થતા જઈશું એની મેળે જ. બીજું કશું વિચારવાનું નહીં. એના આ શું છે ને શું નહીં ને શું કરે ને શું કશું નહીં. સંસારનું અને આત્માનું બંનેનું કામ એની મેળે જ કરી નાખશે. બહુ કલાક ઘણી વાર કેવું હોય કે આપણે બહુ ફાઇલોમાં હોઈએ તો ફાઇલો નિકાલ કરવાનો. એ વખતે પેલું એવું નહીં રાખવાનું મારે બોલી નાખી છે બધું આ પડી રહેવા દેવાનું કામ, એવું નહીં. આપણી ફાઇલો બૂમ પાડે એવું પણ નહીં રાખવાનું. ફાઇલ છે જે આપણી જે વ્યવહારમાં આવ્યા છે, જે કામ છે એને ઉકેલતા જવાનું. અને એની અંદર આપણને આપણો જે સમય મળે ત્યારે પેલો નકામો સમય બધો વેડફાતો હોય બીજી વાતોમાં, બીજું જોવામાં, બીજું બધું કરવામાં, એના બદલે આમાં વાપરવાનો. સમજાય ને? બાકી બધી આપણી વ્યવહાર જીવનની જે ફાઇલ હોય તો તે ઉકેલવાની, એમાં વાંધો નહીં. એમાં આખો દિવસ જાય તો કંઈ વાંધો નહીં. પછી આપણે ફાઇલો સંભાવે નિકાલમાં ગયા છે એટલે એ પણ આજ્ઞા ધર્મમાં છીએ આપણે, એટલે એ કમાણી જ છે આપણી એમાં. સમજાય ને? ભાવ પેલો રાખવાનો કે ઓહો કલાક બોલાય, સત્સંગ મળે, મને આ થાય બધું, આખો દિવસ મને હવે કેમ કરીને આ ફાઇલોમાંથી બહાર નીકળી અને આ મારું આત્માનું વધારે થઈ શકે એવા સંજોગો મળે મને. ભાવના એવી રાખવાની, પણ પેલું સંભાવે નિકાલે કરતું રહેવાનું બધું. સરસ આપણે બોલીએ 5 મિનિટ કીર્તન ભક્તિ બોલાય, તારતું જ બોલાય. આપણે સરસ બધા મહાત્માઓ સાથે બોલીએ. પાછો આપણો સમય પણ થતો જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો દાદા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ